હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ ફોર વીક ચેની. આજે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ મરચાંના અથાણાની રેસીપી લઈને આવી છું. તેના માટે મેં આવા મોડા 250 ગ્રામ મરચાં લઈ લીધા હતા. ધોઈને તેને લૂચીને કટ કરી લીધા હતા. પછી કઢાઈમાં 1/4 કપ જેટલા સિંગદાણા શેકી લીધા. તેમાં પછી 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળી અને 2 ચમચી કોપરાનું છીણ લઈ લીધું હતું. કોપરાનું છીણ મેં છેલ્લે એડ કર્યું હતું. સૂકું કોપરું હોય તો જોડે છીણીને એડ કરી દેવાનું, પણ મારી પાસે નહોતું એટલે આવું કોપરાની 2 ચમચી છીણ લઈ લીધું છેલ્લે. અને બધું શેકાઈ ગયું પછી ઠંડુ થયા પછી મિક્સર બાઉલમાં લઈ લીધું હતું અને ખજૂર ક્રશ કરી લેવાનું છે. પછી કઢાઈમાં 2 પાવડા તેલ લઈ લીધું. તેલ ગરમ થયું પછી રાઈ અને કલોંજી એડ કરી અને તતડી ગયું ને પછી મરચાં એમાં એડ કરી દેવાના છે, ઉમેરી લેવાના છે ને મરચાંને થોડોક શેકાવા દેવાનું છે. હલાવીને થોડીક વાર શેકાવા દેવાના. પછી તેમાં બધો મસાલો કરવાનો. આ ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું મેં ફર્સ્ટ ટાઈમ કર્યું હતું. બહુ જ ફાઇન લાગતું હતું એટલે મને થયું કે તમારા લોકો જોડે રેસીપી શેર કરું. થોડાક શેકાઈ ગયા અને પછી તેમાં મેં હળદર એડ કરી, લાલ મરચું પાવડર, કાશ્મીર લાલ મરચું પાવડર ઉમેરવાનું છે, મીઠું 1 ચમચી અને જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે મેં બધો એમાં ઉમેરી લીધો હતો અને મિક્સ કરી લીધું. અને પછી 1 ચમચી આમચૂર પાવડર ઉમેર્યું અને બધું મિક્સ કરી લીધું અને થોડીક વાર થવા દેવાના છે મરચાંને. થોડુંક શેકાઈ જાય ને પછી ગેસ બંધ કરીને છેલ્લે અડધું લીંબુ નીચોવી લીધું હતું અને તૈયાર થઈ ગયું આ મરચાંનું અથાણું. ફ્રીજમાં 2 થી 3 અઠવાડિયા સુધી સારું રહેશે. તો તમને લોકોને ગમે ને આ વિડીયો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળે નેક્સ્ટ વિડીયોમાં. બાય.